બીઝેડ ફાઇનાન્સ ગ્રુપની સીઆઈડી તપાસ બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે આ ગ્રુપની વડોદરામાં સમા સાવલી રોડ પરની લોટસ ઓરા બિલ્ડિંગમાં આવેલી ઓફિસને પણ તાળા લાગી ગયા છે। બુધવાર સુધી આ ઓફિસ ચાલુ હતી, પરંતુ અચાનક ગુરુવારે ઓફિસ બંધ જોવા મળી। વડોદરા ખાતેની ઓફિસનું કામકાજ હિંમતનગરના શત્રુઘ્નસિંહ સંભાળતા હતા। વડોદરાના પણ અનેક લોકોએ આ ગ્રુપ મારફત કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની આશંકા છે। જ્યારે સમગ્ર મામલો સામે આવ્યા બાદ પણ આસપાસના લોકો આ વાતથી હજુ પણ અજાણ છે। તો આ સમગ્ર કૌભાંડના તાર વડોદરા સુધી પહોંચ્યા છે। વડોદરામાં પણ સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી અને ત્યાં તપાસ હાથ ધરી। સમા સાવલી રોડ પર લોટસ ઓરા બિલ્ડિંગમાં બીઝેડ ગ્રુપની ઓફિસમાં તપાસ હાથ ધરાઈ। બુધવાર સુધી આ ઓફિસ ચાલુ હતી, પરંતુ ગુરુવારે ઓફિસને તાળા લાગેલા જોવા મળ્યા। એવી આશંકા છે કે વડોદરામાં પણ અનેક રોકાણકારો હોઈ શકે છે, તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે।